હાંસોટના ચકચારી સાબિર કાનુગા હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા થઈ છે, જ્યારે 2 આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો છે। હાંસોટના ચકચારી સાબિર કાનુગા હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા, જ્યારે 2 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો છે। અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચુકાદાને લઈ કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું, જ્યારે હાંસોટમાં પણ બંદોબસ્ત ખડકી દેવાયો છે। 6 જૂન 2017ના રોજ હાંસોટ ખાતે સાબિર કાનુગાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, જેમાં પપ્પુ ખોખરની સંડોવણી બહાર આવી હતી। આ કેસમાં પપ્પુ ખોખર સહિત 13 આરોપીઓ સામે હાંસોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આ કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સ્ટેશન કોર્ટમાં ચાલી જતા પુરાવામાં તેમજ સાક્ષીઓની જુબાનીને આધારે 6 વર્ષ બાદ 13 આરોપી પૈકી 10ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 2 આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા છે। એક આરોપીનું કોર્ટ કાર્યવાહી દરમિયાન મોત થયું હતું। અંકલેશ્વરની કોર્ટમાં ચુકાદો આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જે મોડી સાંજ સુધી ચાલ્યું હતું। પ્રાથમિક ચુકાદામાં 10 આરોપીને આજીવન કેદની સજા કરાઈ છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર કોર્ટ સંકુલ અને હાંસોટમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો। તારીખ 6/6/2017ના રોજ હાંસોટ મુકામે સાબિર કાનુગાનું મર્ડર થયેલું હતું, જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને 14 આરોપીઓ વિરુદ્ધ આપેલી, જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા, બાકીના 13 આરોપી વિરુદ્ધ હાંસોટ પોલીસે ચાર્જશીટ કરેલું, જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું। જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી એચ.બી. પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ કરેલી ને 2 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા, જે પૈકી મોહમ્મદ શફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર, ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ખોખર, હનીફ ખોખર અને ઇશ્તિયાક ખોખર અને વગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને 2 આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકેલા। જે કેસ અમો સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા।